સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધોય મજામાં. અટાણે વાગ્યા મિત્રો 8:30 ને અમારા કામની તો વાત કરીએ તો વરસાદ ચાલુ હે. કાલે જો આખો દી ત્રણ ચાલુ હતો, કાલે ગઈ રાતે હતો, આજ ગઈ રાતે હતો, આજે હતો. એ મોટરસાયકલ ચાલુ કરી. કૃષ્ણા પૂછે કે કેમ મોટરસાયકલ ગાજે? મેં કીધું કે જવાનું છે દુકાને. તો મિત્રો તમારે બધાને કેવો વરસાદ છે તો જરૂરથી બધા કોમેન્ટ કરીને કહેજો. અમારે બે દી થયા કાકરી હુકાવા નથી દેતો અને ઘરમાં બાકી તો બારોબાર તો કઈ કામ થાય નહીં ને કંઈક વરાપ કે હોય તો વળી ઢોર સારું ખડ વાઢવા જાય ને અટાણે ક્યાં આવવાનું તો ખડ વાઢવા જવાનું. ખડ વાઢવા જાય તો કાકરી આવે એટલે અટાણના મગોટું ને સાર ને જો હંઘરો કર્યો તો અટાણે જો હખે નાખવા થાય ને તડકા પડતા થાય મા દીકરો બે દાંતડી લઈને જતા. હજી તો ટિફિન ને બાંધવાનું બાકી છે ને મિત્રો નીતિન હજી ન થાય લગભગ તો આજ આવતા રહી હે. અટાણે કામની એટલી તાણ પડે કે તમે એની વાત ન પૂછો. અટાણે જો દુકાને જવાનું હોય, પછી બકાલું લેવા જવાનું હોય, ભીહું દોવાની હોય, બાકી નીણ ને એવું તો અમે કરી દઈ, વાહિંદા નાખી દઈ, એક દોવાની કાંઈ હે એટલે વધારે તાણ પડે ને. ઓલું નીતિન હોય તો એમ કે ઢોર દોઈ લે ને તો પછી બકાલું લેવા જાય ને આવીને હીરામણ કરીને ટિફિન બાંધીને દુકાને જ જવાનું રહીએ. કૃષ્ણા બનાવે પરોઠા. આજ તો ફૂલગર ટિફિન બાંધતા જાહે ને નીતિન પણ આવતો રહે. નીતિન આજ ગયો એને ત્રીજો દિવસે મિત્રો જે ફૂલગર તૈયારી કરે ને બકલાની. બાસકાન બધું પેક થઈ ગયું, સાહું દૂધ ને બધું ભરાઈ ગયું અને મિત્રો ડમડોર છે. જો તમે વરસાદ ચાલુ જ છે. મને એમ છે કે ક્યાંય એકય ગામ કોરું નહીં હોય વરસાદ વગરનું. તો ડમડોર છે. જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો અટાણે છે ને કેટલા વાગ્યા કે ખબર છે નહીં. આપણે ઉઠી પેલા તો ગયા તા મીંડળી ધારી આમ કાઢવા ગઈ હતી, પછી મીંડળી કાઢી આવી, પછી ખીચડી ને દૂધ મૂક્યું, પછી હેરખી ધરાણી ને આવતા કેમ જાણે ક્યાં ગઈ હોય રખડવા કઈ ખબર છે નહીં. પણ જરાક ધ્યાન રાખીએ. હાવ રખડવા આમ છૂટમાં નથી મૂકી દેતા રખડવામાં, કારણ કે રાંભીમાના 5 મીંડળા હતી ઈ અમારા ઘર ઢારા આવતા હોય ને એક જંગલી મીંડળું હે ઈ આની પર આવતું હોય. હજી ઈ ઝીણકી પડે એટલે વીખી નાખે, ગરી સુંઘી આમાં કઈ નક્કી ન હોય એટલે ધ્યાન રાખવું પડે ને. હું બનાવું પરોઠા. મારા પપ્પા ટિફિન માં પરોઠા લઈ જવાના છે આજ. હીરામણ માં પરોઠા. રૂપારો વરસાદ ચાલુ હે, પરોઠા ખાવાની આવે મજા, એમાં કઈ ઘટે નહીં, જમાવટ આવી જાય. સુમાહું મિત્રો એમાં એવું છે કે સુમાહું બેઠું ને સુમાહું ન કહેવાય. આ સુમાહું તો કેદીક નું પૂરું થઈ ગયું, પણ હવે વરસાદ પડે તો સુમાહું ને કામ કેવું મારે. હવે એ મિત્રો જમાનો એ ટાઈપ નો આવી ગયો કે 12માં સુમાહું મજા આવે તો મેં પડી જાય વિદેશ ની ઘોડે ને મજા આવે છે બંધ થઈ જાય. વિદેશમાં આ રીતના જ હોય એટલે એવું બધું છે મિત્રો. તો હાલો પરોઠા બનાવી નાખવા, વાહો એક રોટલો કરી નાખો મા દીકરી હારું, પછી મજા બજા. નીતિન બપોર થાય તો પૂગે ની ભૂલી જવાનું હો. નીતિન હાંજે. હા નીતિન બીતિન કોઈ ન પૂગે. જો રામ રામ સીતારામ મિત્રોને બધાને. તો 5 વાગ્યાનો ઉઠ્યો તો ભીહું દોવાની હોય 3 ને ગાય હોય 4 હોય તો તાણી બહુ પડે દોવા. નીતિન હોય તો નીતિન બે હું તો ગાય દોવાઈ જાય, બહુ તાણ પડે. નીણ પોરો કરી દીધો ભીહું ને, પાણી ત્યાં કુંડી માં ને પી લઈએ. વાહિંદા દેવલી વારો દેવલી વાહિંદા નાખી દે. વાહિંદા દે નાખવાના. તો હાલો હવે દુકાન પર આગળ નાસ્તો કરી લઈએ. હીરો છે, પરોઠા છે, ગરમા ગરમ બધું ઘી નાખ્યું દેવલી. આમાં 2 પેલા વધારે નાખી દીધો ને ત્યાં ઘરે પાછો આવે. મેં કીધું ઘી ઓછો નાખાય. મેં ઘી તો જોઈએ ને 2 જણા ઘરનો છે ઘી. પાકું તો પછી ખાઈ લઈએ હીરો ને થોડોક દબી લઈએ. પછી ભૂખ મોડી લાગે ને એક વાર ખાઈ દે દુકાને હાલે. તો મનુ ક્યાં બેઠું મિત્રો? આ ખોખાની માઇલ પર બેઠો. જાવ તમે આ ખોખું પડ્યું ને, ખોખાની અંદર બેઠું. મનુ હા બોલ ને, બારોબાર નીકળી જા. હા દૂધ પી લીધું ને? અત્યારે ટેસ્ટ થી બેસી ગયો અહીંયા ખોખામાં. આ છે ને વરસાદ છે ને મિત્રો, મીંડળા જ્યાં ત્યાં સુપાઈને બેઠા. જા ખોખામાં બેસી ગયો અંદર. હાલો મિત્રો, તો અટાણ વાગ્યા બપોરના 12 ને હું બેઠી રોટલા કરવા. અમારા 2 છોકરા ગયા તા હરિયાહણ
હરિયાહણ થી આવે હટાણે ને તરહાઈ પૂગી ગયા બે બાકી સકપુર બોલાવી જાય મારી માની પેડે મારા વાં પૂગ્યા તરહાઈ મને એવું હતું કે ઈ બે ભેરા એટલે ખાધા વગર ના કોઈ દે આવે નહીં પણ ઈ ખાધા વગર ના આવે એટલે રોટલા કરવા બેઠી એક રોટલાનો લોટ હતો ને એક રોટલા લોટ બા માંથી લઈ આવી મેં કીધું બા લોટ પૂરો થઈ ગયો અટાણ દોરા હે ને એક રોટલા સારું થઈને તમે આપો મેં કીધું ઓલા બે આવે મારે કરવા રોટલા મેં કીધું મારી માન કો થોડો કાલ વિડીયો ઉતાર ને મારો રોટલા કરવું ને રોટલા કરવી વિડીયો હવે ઉતારવું દેખાડવું જરૂરી છે અમને એનું કારણ ઈ છે કે વાં ફંક્શન માં વાં ગઈ હતી ને વેલકમ નવરાત્રીમાં ત્યાં ડુગુભાઈએ જરાક મારા વખાણ કર્યા હતા ને ઈ કે આપણા સમાજની દીકરી કૃષ્ણા ગોસ્વામી જે અત્યારે ચૂલા ઉપર રોટલા કરે છે ને અત્યારની લેડીઝ ને તો એ કે ખબર નથી પડતી કે તાવડી દાંત કાઢે એટલે હું એટલે મારે ઈ તમને રોટલા દેખાડવા તો જરૂરી છે આપણે એક દી ઇન્સ્ટાગ્રામ માં સરસ મજાની રીલ બનાવી હું મિત્રો આસ્તા નથી બનાવવી બરોબર મારી માં કહેતી હતી તાવડી નથી થઈ તાવડી થઈ તા ગઈ પણ જરાક સાઈડમાં રોટલો ન ખાઈ ગયો જરાક તબેલ કેવરાવે કાઢવા માપો નાલો આગળ આગળ જોઈએ કામ થાય બરોબર હાલો મિત્રો રોટલા કરી નાખીએ છોકરા ફાટું ને મિની દેખાડી આવી જાય જારી જોઈ લ્યો મિત્રો મારી મિની મારી ગીડી આની અંદર બેઠી છે મારી માં ઘુમરા સાઈડ થી ગોતવા મને કે મનુ ક્યાં મેં કીધું ખાટલાટ જાય ને ખાટલાટ ખોખું પડ્યું એની અંદર બેઠી હોય સ્પેશિયલ એનું ઘર છે તો કેમ બાકી માં અહીં ન્યા જતી ને ખોખામાં જ તો પછી હું કહું એમાં ફેર ન પડે તને ખબર હે માં અને મિત્રો વાત કરીએ વરસાદની તો એમાં કઈ ઘટે નહીં બાકા જીકી ને ફૂલ બાકા જીકી પણ જો માતાજીએ દયા કરી હોત ને 3-4 દી થોડો પાસોતરો વર્યો હોત ને મોડો તો કઈ ઓલું નતું પણ નોરતા રૂપારા બિસાડા એવા હણઘારું કર્યા હોય ને નોરતા ને બધું બગડું એ રીતના થયું ને એટલે જરાક અફસોસ થાય આપણે બાકી મિત્રો કઈ આપણે માંડવી કે હું કઈ વાવલ છે નહીં અફસોસ થાય કે માંડવી નહીં ઉપડે ગોલ્યું થાય પણ કોકની નુકસાની થાય કોકનું જોઈને આપણે દુઃખ થાય એને માણા કહેવાય બરોબર ને કોકનું જોઈ ખરાબ ને રાજી થાય એને માણસ નો કહેવાય એટલે આપણે તો દુનિયાનું દુઃખ થાય કારણ કે અમારા આડોશી પાડોશી બધા ખેડૂત જ છે ને અમે ખુદ અટાણા સુધી માંડવી વાવતા ને અમને કેવડું દુઃખ થતું હોય તો અમારી વેદના અમે સમજીએ ને જો બા 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 એ બા બા મેં આવે મેં ભીંજાઈ જા વયા જાવ અંદર ને બે વાટકા કામ વિચારવા બેઠા હા બા ને બપોરના ખાઈને ઠા વિસરાય ને મારા રોટલા થાય મિત્રો ઠીક કો વાંધો નહીં હા હાલો મિત્રો તો નીતિન ને આવી ગયા મિત્રો યુટ્યુબર આવ્યા હો ભાઈ આવી ગયા લે આયે પણ વિડિયો બનાવવાનું ચાલે છે હા હે બાકાજી કેમ બોલે હતા ભીંજાઈ ગયા ને હાલો ભાગ્યા ટવાલું ઠેલા લઈ લઈને જાવ બદલાવી લે લુગડા તો મિત્રો હું તમને મારા તબેલાની મુલાકાત કરાવું કે હમણાં કેટલા દી થયા મિત્રો તમને અમારો તબેલો નથી દેખાડ્યો અને ચાલુ વરસાદ છે મિત્રો હું ધીરે ધીરે હાલી જાઉં આમાં અને વાહિંદા નાખવાના બાકી છે પણ આવા વરસાદના મિત્રો કેમ નાખવા વાહિંદા જો તમે મિત્રો પછી જો હક ન્યુ ખાઈને બેઠી ઓગારના ઝીકોડા દે હો બાકી કઈ ઘટે જ નહીં એ હિંગડું ઠપકાર માં એ બધા ખાઈ પી ને ટેસ્ટ થી બેઠા હા પી લીધું હો બધું કાલહડિયા ન માનતી હા મનુ અમાર કીટું છે કીટું એ પી લીધી શાહ ને દૂધ ને ભેરા કરીને પાઈ દીધા હો હા હા સાની મની રીજે હવે તા ખાતા શીખી ગઈ અમારી ઓઢું છે આ ઓઢું એ ઓઢું નીતિન આવી ગયો હવે મનગમતું ધાવવાનું છે તમારે ફૂલગર ને આથી એમ કે મિત્રો થોડા જાજુ થતું હોય એક જ દોવે આ બંને નકર નીતિન જ દોતો હોય હાલો મિત્રો હવે બપોરા કરી લઈ બપોરા કરીને હવે આમાં બીજું તો હું કામ કરું વાહિંદા નાખવા પણ હવે વાહિંદા અટાણે તમે ચાલુ મેસે ત્રહ મિત્રો બંધ જ નથી ભોવાઈ ક્યાં લઈ જાવી ઓલો નો સોમાં હું બેઠો હોય ને એલાડો શું કેવાય
એલી કરી ગયો હોય ને એવું બધું કામકાજ છે. ને ઓલી બે પાડીઓને જો આ બાંધ્યું આખડી અહીં અંદર ત્યાં બાંધી દઉં. હે રોટલો લાંબો લાંબો થઈ ગયો. બે પાડીઓને ત્યાં મિત્રો જોવા બાંધ્યું પણ આખડીને ધારિયામાં બાંધ દઉં ને તો પછી એને સરવા છોડીએ ને એટલે પછી બધા ઢોર રાયડું નાખે એટલે એ બે ને નેન રહેવા દીધી ને એટલે બધું ત્રહ મેં છે કઈ બહુ નથી એટલે કઈ નડે નહીં પાડડાઓ ને એટલે વડા થઈ ગયા હવે તા આની તા હોડકા જેવો બનાવ્યો. અરે પણ તારું સારું થાય તારું કેમ કરતા થયા હોડકા જેવો. મિત્રો એમાં એવું હતું બાજરાનો લોટ હટાવ નહીં આજે ઢીલો બંધાઈ ગયો તે એ તારા બાજરો છે ને આ તારે પાછળ જો ઓલી બાજુ પડી ને ઘંટી છે ઘંટી નું મોં દુખતું નથી ટોપીઓ ભરે નાખી દેવાય સારી ને